ફરી એક વખત આજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કીધું છે કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને હરાવે છે. આવું ઘણી બધી વખત કોંગ્રેસના લોકો સ્વીકારી ચૂક્યા છે. ઇવન કોંગ્રેસના રાહુલ ગાંધીએ પણ કીધેલું કે કોંગ્રેસમાં લગ્નના ઘોડા અને રેસના ઘોડા અલગ છે. એટલે કોંગ્રેસ કોઈ જીતવાની ક્ષમતા ધરાવતી નથી. કોંગ્રેસની અંદરો અંદરની યાદવા સ્થળી એટલી બધી છે. અને બીજું કે અડધી કોંગ્રેસમાં એવા લોકો ભરેલા છે કે ભારતીય જનતા પાર્ટીથી મેનેજ થઈ રહ્યા છે, જે ભાજપ કહે એમ કરે છે. એટલે કોંગ્રેસ હવે ભરોસાને પાત્ર નથી રહી. વારંવાર કોંગ્રેસના લોકો કોંગ્રેસની જ વાતો કરી રહ્યા છે કે કોંગ્રેસમાં આ પ્રકારે પરિસ્થિતિ છે કે કોંગ્રેસના લોકો જ કોંગ્રેસને હરાવી રહ્યા છે. હવે કોંગ્રેસને મત આપી કે કોંગ્રેસની પાછળ સમય કે એનો મગજ બગાડીને કોઈ મતલબ ગુજરાતની જનતાને લાગતો નથી. કારણ કે કોંગ્રેસની અંદર જે સડો પેઠેલો છે, જે ભાજપના નેતાઓ કોંગ્રેસની અંદર રહેલા નેતાઓના ઈશારે કામ કરીને કોંગ્રેસ જે ભાજપના ભાડાપટ્ટે ચાલે છે, એ કોંગ્રેસના નેતાઓના મોઢેથી વારંવાર એ વાત બહાર આવે છે કે કોંગ્રેસ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના ઈશારે, એના ભાડાના પૈસે કે એના દાબ દબાણ અને કોંગ્રેસના લોકો ત્યાં સુધી વાતો કોંગ્રેસના લોકો કરે છે. કોંગ્રેસની ટિકિટો પણ કમલમમાંથી નક્કી થાય છે. એટલે ભાજપ અને કોંગ્રેસ આ બંને એક પાર્ટી છે, જે આજ દિન સુધી આમ આદમી પાર્ટી કહેતી આવી છે, કહેતી હતી અને કહેતી રહેશે. કારણ કે કોંગ્રેસના નેતાઓ જ વારંવાર આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે કે કોંગ્રેસના લોકો જ હરાવી રહ્યા છે. કારણ કે કોંગ્રેસની અંદર ભાજપના લોકો હેન્ડલિંગ કરી રહ્યા છે. કોંગ્રેસ ભાજપના હાથે વેચાણેલી છે. એટલે આ કોંગ્રેસ નો ગુજરાતના લોકો કોઈ ભરોસો કરશે નહીં. કારણ કે ભરોસા લાયક હવે કોંગ્રેસ નથી રહી. કોંગ્રેસ જાતે સ્વીકારી રહી છે. કોંગ્રેસ જાતે પોતે એવું કહી રહી છે કે અમે જીતી શકીએ એવી પરિસ્થિતિમાં નથી. કારણ કે કોંગ્રેસ પાસે કોઈ નીતિ, રણનીતિ કે જીતવાની દાનત, ક્ષમતા કે આત્મવિશ્વાસ જેવું કોંગ્રેસમાં કશું બચ્યું નથી. એટલે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સામે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી છે, બનશે અને રહેશે.